હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વેજીટેબલ બિરયાની. તે માટે મેં બિરયાનીના સ્પેશિયલ જે ચોખા આવે છે એને છૂટા કરી લીધા છે. અને હવે આપણે વેજીટેબલ જોઈશું. આપણે વેજીટેબલ બિરયાની માટે દહીં લઈ લીધું છે મિત્રો. દહીં લીધું છે. બધી સબ્જી છે. એ સબ્જીને આપણે એડ કરી દઈશું દહીંમાં સારી રીતે. મિક્સ કરી આ બધા મસાલા લીધા છે. આદુ મરચાં લસણની પેસ્ટ છે, ગરમ મસાલો, ધાણા જીરું, હળદર, સાદા જ મસાલા છે. એ બધા પણ આપણે એડ કરી લઈશું. 1 ટીસ્પૂન જેટલું મીઠું લીધું છે, કારણ કે મેં ચોખામાં ઓલરેડી મીઠું ઉમેરેલું છે. બધું સારી રીતે મિક્સ કરી 10 મિનિટ માટે આપણે એને રેસ્ટ થવા દઈશું. જો મિત્રો, આપણે બિરયાનીના વઘાર માટે ઘી, તેલ મિક્સ મૂકી દીધું છે. તેમાં જીરું લીધું છે, થોડી સમારેલી ડુંગળી લીધી છે, તેને હલાવી લઈશું. આપણી સબ્જી બરાબર મેરિનેટ થઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે બિરયાની પ્રિપરેશન આગળ જોઈ લઈશું. મિત્રો, હવે આપણે જે સબ્જી મેરિનેટ કરી છે તે એમાં એડ કરી દઈશું. સાઈડે મિક્સ કરી ને હલાવી લઈશું. સાઈડે મિક્સ કરી લીધું છે મિત્રો. હવે એને તેલ છૂટું પડે ત્યાં સુધીને થવા દઈશું. આપણી સબ્જી સતરાઈ ગઈ છે મિત્રો. તો એમાં આપણે રાઈસ એડ કરી દઈશું. રાઈસ એડ કરી સાઈડે બધું મિક્સ કરી સર્વિંગ પ્લેટમાં લઈશું. ફાઇનલી મિત્રો, આપણી બિરયાની રેડી થઈ ગઈ છે. એની ઉપર મેં બિરસ્તો સ્પ્રિંકલ કર્યો છે. એને આપણે દહીં સાથે સર્વ કરીશું. તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સરસ બિરયાની દેખાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સારી લાગે છે. મિત્રો, તમને મારી નવી નવી રેસીપી જોવાનું ગમતું હોય તો મારી સાથે જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક અને શેર કરજો. અને તમારી મીઠી મીઠી કોમેન્ટોથી ખૂબ જ પ્રોત્સાહન મળે છે મિત્રો. તો તમે જોઈ શકો છો બિરયાની મેં સાદા દહીં સાથે એને સર્વ કરી છે. તો આ સિયાળામાં શાકભાજી ભરપૂર મળે છે, તો તમે પણ બનાવો બિરયાની. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.